સૌને જય સ્વામિનારાયણ। તો દર્શક મિત્રો, તમને અત્યારે ખબર જ હશે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ચાલુ છે અને તેમાં બાળલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે તેના વિશે જાણવાનું છે, તો બન્યા રહો આ વિડીયોને અંત સુધી। મિત્રો, આ મહોત્સવનું ઉદ્ઘાટન શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે કરવામાં આવ્યું હતું। મિત્રો, આ છે બાળનગરી। તમે જોઈ શકો છો અહીં કેવી રીતે બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે અહીંનું વાતાવરણ પણ જોઈ શકો છો। આ બાળનગરીમાં તમે જ્યારે રાત્રે આવશો દર્શન કરવા માટે તો તમને ખૂબ જ મજા આવશે અને સરસ રીતે તેના દર્શન પણ થશે। આ બાળનગરીનું આયોજન 17 એકરમાં કરવામાં આવ્યું છે અને આ બાળનગરીમાં બાળકો દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ આગળ જઈએ તો આ તમે જોઈ શકો છો રેલગાડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પણ ઘણા બધા આપણને આપણા જીવનના લગતા ઉપદેશો આપવામાં આવ્યા છે। આ બાળનગરીમાં બાળકોને ઘણા બધા આદર્શો શીખવાડવામાં આવે છે। જોયું કે આ શ્રવણ પણ આપણે દેશની સંસ્કૃતિને પણ લગતા ઘણા બધા સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો આ શબરીનું સ્ટેચ્યુ છે।
મિત્રો હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો અહીંયા આ મહોત્સવમાં જે બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે એ કૃતિઓ પણ તમને જોવા મળશે. તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને લાસ્ટમાં તમે કોમેન્ટમાં લખજો કે તમને આ કેવો લાગ્યો. देखा है कभी किसी शेर को ऐसे बात करते? शेर? मैं तो भेड़ हूँ, ऐसे ही बात करता हूँ। हाँ, शेर जैसा दिखता तो हूँ पर तुम शेर जैसे दिखते नहीं, तुम शेर हो। ठीक से देखो आज अपने आप को, यही तुम्हारी पहचान है, यही तुम्हारी प्रकृति है। तुम्हें घास इसलिए अच्छी नहीं लगती क्योंकि वो तुम्हारा आहार है ही नहीं। तुम मियाते नहीं क्योंकि तुम्हारी प्रकृति दहाड़ने की है। तुम राजा हो जंगल के। राजा में राजवी तत्व और शिष्य में ज्ञान एक गुरु ही जगाता है, जो हमें अंधकार से ज्ञान की तरफ ले जाए, जो हमारी पहचान खुद से करवाए, जो हमारी काबिलियत निखारे, जो संसार से मोक्ष की तरफ ले जाए। वही तो होता है सच्चा गुरु। आपके अंदर बसे उस गुरु तत्व को मेरा नमन। राजा की राज शेरों की जय स्वामीनारायण।